નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 58 તાલુકાઓમાં 35,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં આજથી સિંહની વસ્તી ગણતરીનો પ્રારંભ. 5 વર્ષમાં સંખ્યા વધવાનો વિશ્વાસ વ્યક્ત કરતા વન મંત્રી મુળુભાઈ બેરા. વર્તમાન સમયની પરિસ્થિતિને જોતા ભાજપ આવતીકાલે શહેર અને જિલ્લામાં રક્તદાન કેમ્પ કરશે. સરહદના સેનાની સલામતી માટે પણ લોકોને રક્તદાન કરવા કરી અપીલ. અને લોહાણા મહાજન દ્વારા 42માં સમૂહ યજ્ઞનો પવિત્ર સંસ્કાર સંપન્ન. 15 બટુકોએ જનોઈ ધારણ કરી હિન્દુ સંસ્કૃતિનું કર્યું જતન. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. यार ये तेरा भाई भी बड़ा जीनियस है. यार सच बताऊं तो ये भी अपना रेंचो ही है, पर कभी कभी लगता है बिना किसी के गाइडेंस के इसका टैलेंट कहीं वेस्ट ना हो जाए. तू फिक्र मत कर यार, नोबल यूनिवर्सिटी में आर्टिफिशियल इंटेलिजेंस एंड मशीन लर्निंग वो बड़े अच्छे से सीख पाएगा, क्योंकि नोबल यूनिवर्सिटी में उसके प्रोफेसर्स का सपोर्ट 24/7 उसके साथ रहेगा, जो ना कि सिर्फ इसको टेक्निकल नॉलेज बल्कि पैशन, डेडिकेशन एंड कमिटमेंट का सही मतलब समझाएगा, और इसके अंदर बिल्ड होगा नेवर गिव अप वाला एटीट्यूड. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે, અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ, કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગીર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં આજથી 16મી સિંહ વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. આજે સવારે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સાસણ ખાતેથી લીલી ઝંડી આપીને અલગ અલગ જીપ્સી તેમજ વનકર્મી અને સ્વયંસેવકોને સિંહ ગણતરીના રૂટ ઉપર પ્રસ્થાન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક રામ રતન નાલા તેમજ શાસન ડીએફઓ રામમોહન રામ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 58 તાલુકાના લગભગ 35,000 ચોરસ મીટર વિસ્તારમાં સિંહનું સામ્રાજ્ય છવાયેલું છે. ત્યારે હવે પછીની વસ્તી ગણતરી પૂર્ણ થશે ત્યારે સિંહની સંખ્યામાં વધારો થશે તેવો વિશ્વાસ વન મંત્રીએ વ્યક્ત કર્યો છે. સિંહ ગણતરીમાં આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અત્યંત સૂક્ષ્મ અને પારદર્શક રીતે સિંહની સંખ્યા પ્રાપ્ત થાય તેવા પ્રયાસ હાથ ધરાયા છે. એમને માટે એઆઈનો પણ ઉપયોગ થયો છે. તો સૌ પ્રથમ વખત ડિજિટલ કેમેરા, જીપીએસ અને રેડિયો કોલર સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરી 13મી મે સુધી ચાલનારી આ કામગીરીમાં 3000થી વધુ વનકર્મીઓ અને સ્વયંસેવકો જોડાયા છે. વન મંત્રીએ કહ્યું કે 735 ગણતરી યુનિટ અને 112 સબઝોનમાં કામગીરી કરવામાં આવશે અને પ્રથમ વખત લોક ભાગીદારીનો ઉપયોગ કરીને 600 જેટલા સરપંચોને પણ આ સિંહની ગણતરીની કામગીરીમાં જોડાયા છે. દરમિયાન સાસણના માજી સરપંચ સહિત અન્ય સરપંચોએ વન વિભાગ દ્વારા જે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા છે અને સિંહની ગણતરી પ્રક્રિયામાં સાથે રાખવાનો જે નિર્ણય લીધો છે એ બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ 16મી સિંહ વસ્તી અંદાજ છે. 10 થી લઈ આજથી 13 તારીખ સુધી આ વસ્તી ગણતરીને હાથ ધરવામાં આવશે. 2020ની જે છેલ્લી આપણા એશિયાઈ સિંહોની વસ્તીનો અંદાજ 674 જેટલો હતો. કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ ગણતરી કરવામાં આવશે. ટોટલ 11 જિલ્લા અને 58 જેટલા તાલુકાઓમાં વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ બ્લોક કાઉન્ટ દ્વારા કરવામાં આવશે અને 735 ગણતરી યુનિટ 112 સબ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. 32 જેટલા ઝોન નક્કી કર્યા છે અને 8 રિજિયનનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. કુલ વન વિભાગના જે અધિકારી કર્મચારી સહિત સ્વયંસેવકો અને એનજીઓ અને આ વખતે પહેલીવાર જે સ્થાનિક આપણા સરપંચશ્રીઓ છે એ 600 જેટલા સરપંચો પણ આમાં જોડાણા છે. એટલે 3254 જેટલા સ્વયંસેવકો અને અધિકારી કર્મચારીઓ આ ગણતરી છે એ 10 થી 13 સુધીમાં કરવાના છે. સામાજિક સહભાગિતામાં સક્રિય રહેલા જે નાગરિકો છે, સ્થાનિક નાગરિકો, એને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ અભિયાન આખું જે છે વસ્તી અંદાજિત જે ગણતરી કરવા માટેનું, એમાં ખાસ કરીને આ અભિયાનમાં લોક ભાગીદારીને વધુ આ વખતે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને આમાં આ ગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ ઉપયોગ કરવાનો છે. ડિજિટલ કેમેરા હોય કે કેમેરા ટ્રેપ, જીપીએસ એપ, રેડિયો કોલરિંગ અને એઆઈ આધારિત સીમા સોફ્ટવેર, જીઆઈએસ નકશા, સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પારદર્શિકતા માટે વિવિધ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે એ અને સિંહ વ્યવસ્થાપન તેના અને જેના અનુભવી વ્યક્તિઓ છે એને નિરીક્ષક તરીકે પણ જોડવામાં આવ્યા છે. 600થી વધુ સ્થાનિક ગામના, મેં પહેલાં હમણાં કીધું એ પ્રમાણે, જે આખા વિસ્તારમાં સરપંચશ્રીઓ અને જે આગેવાનો છે એને તાલીમ આપીને આ વસ્તીના અંદાજમાં ગણતરીમાં અને સહકાર લીધો છે, સહભાગીદારી કરાવવામાં આવી છે. એનજીઓ જેને રુચિ ધરાવતા નાગરિકોને પણ નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. સાસણગીર હાઈટેક મોનિટરિંગ યુનિટ ખાતે ડેટાનું સંકલન અને વિશ્લેષણ થવાનું છે. તો અત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે અમારા વન વિભાગના તમામ અધિકારીશ્રીઓ, સ્ટાફ છેલ્લા ઘણા સમયથી આની તૈયારી કરી રહ્યા હતા અને આજે હમણાં જ આ વસ્તી ગણતરીની પ્રાથમિક જે ગણતરી કરવાની છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે. 13મી તારીખ સુધી આખરી ગણતરી પૂર્ણ થઈ જશે અને પછીથી આપણે
એની આખરી ગણતરી પછીનો જે કંઈ આવશે એ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેર કરવામાં આવશે. હું સાસણના માજી સરપંચ શ્રી ભરતભાઈ લાખાણી આજે મેં સાસણગીર ખાતેથી 16મી સિંહ વસ્તી ગણતરીની શરૂઆત માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે તેમજ ગામ લોકોને સાથે રાખી, અધિકારી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને સાથે રાખી લીલી ઝંડી બતાવી અને સિંહ વસ્તી ગણતરીનો શુભારંભ કરેલ છે. આ સિંહ વસ્તી ગણતરી 2025 જે પ્રથમ 24 કલાક માટે પ્રાથમિક સિંહ વસ્તી ગણતરી થશે અને ત્યારબાદ 13 તારીખ સાંજ સુધીમાં સંપૂર્ણપણે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે. 9 જિલ્લાઓમાં આ વસ્તી ગણતરી કરવામાં આવશે અને અંદાજે દરેક ગામડાઓ, જે જિલ્લાના દરેક ગામડાઓ છે ત્યાંના સરપંચોને સાથે રાખેલ છે. આ વખતે અમને એ વાતની ખુશી છે કે અમારા સાસણ ગામના આગેવાનો, માજી સરપંચો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ સર્વને સાથે રાખી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આજથી આ સિંહ. એક બહુ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને આજે વિરામ ઘોષિત કર્યો છે. છેલ્લા 4 દિવસથી સામસામા તોપમારા, ડ્રોન તોડવાની કામગીરી બાદ અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના વડા સાથે વિનંતી કરીને જણાવ્યું કે હવે બંને દેશોએ યુદ્ધ વિરામ કરવો જોઈએ. એ સમગ્ર વિશ્વના હિતમાં રહેશે. દરમિયાન સેનાના સૂત્રોએ જણાવ્યું છે કે અત્યારે હાલ પૂરતું અમે સીઝ ફાયર જાહેર કરીએ છીએ. બંને દેશો પરસ્પર હુમલા બંધ કરી દેશે અને યુદ્ધને હાલ પૂરતો વિરામ આપવામાં આવ્યો છે. જો કોઈ પાડોશી રાષ્ટ્ર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરશે તો ન છૂટકે અમારે અમારા કડક પગલાં ભરવા પડશે, પરંતુ હાલ પૂરતું બંને દેશોએ યુદ્ધ વિરામની ઘોષણા કરતાં સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસરી છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાનના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. Good evening, ladies and gentlemen. I have a very brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. સમગ્ર દેશમાં એક પ્રકારની સેનાના જવાનો માટેની ચિંતા પ્રસરી છે અને સલામતીના ભાગરૂપે સમગ્ર દેશમાં રક્તદાન કેમ્પ યોજવા માટે કેન્દ્ર સરકારે આદેશો કર્યા છે. જેના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક ઠેકાણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ સહયોગી સંસ્થાના સહકારથી આવતીકાલે સવારથી લઈ અને સાંજ સુધી રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય કેમ્પ આવતીકાલે સાંજે 4:30 કલાકે રેડક્રોસ હોલ આઝાદ ચોક ખાતે યોજાનાર છે. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ બહુધા લોકોને રક્તદાન કરીને આપણે સરહદ ઉપર ફરજ તો ન બજાવી શકીએ પણ ફરજ બજાવી રહેલા સૈનિકોના હિતમાં, એના સન્માનમાં રક્તનું તો દાન કરી શકીએ તેવી અપીલ કરીને આપણું લોહી આપણી સેના માટે એ શીર્ષકને ચરિતાર્થ કરવા અપીલ કરી છે. નમસ્કાર. આવતીકાલે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર તેમજ અમારી સાથે 12 જેટલી સંસ્થાઓનો સહયોગના સથવારે જે દેશની અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે, મારું રક્ત મારા દેશ માટે, મેરા રક્ત મેરી મિટ્ટી, આ અભિયાનને અંતર્ગત આવતીકાલે સાંજે 3 થી 8 રેડક્રોસ મુકામે જૂનાગઢના રહેવાસીઓ દ્વારા એક મહાન રક્તદાન કેમ્પનું આયોજન દેશના સૈનિકો માટે કરવામાં આવ્યું છે. આપણે સરહદ ઉપર જઈને લડવાની જરૂર નથી, પણ સરહદ ઉપર જે આપણા માટે લડે છે એને આપણે શું આપી શકીએ? તો અત્યારે સરકારની રજૂઆત અને સરકારના આહવાનને માત્ર રક્તની જરૂર છે. તો આપણે જૂનાગઢના તમામ
રહેવાસીઓને મારી વિનંતી છે અને આહવાન છે કે આ મહારક્તદાન કેમ્પમાં આપ સૌ જોડાઓ. સૈનિકોને જુસ્સો વધારવા માટે, સૈનિકોની સુવિધા માટે સરકાર તંત્ર દ્વારા, વ્યવસ્થા દ્વારા પહોંચી શકશે, પરંતુ તમે એમાં શું કરી શકો? આ જે યજ્ઞ ચાલુ છે, આ યજ્ઞમાં આહુતિ સમા તમારાથી શું થઈ શકે? તો તમારું રક્તની જરૂર જ્યારે દેશને પડી છે ત્યારે આપણે સૌ દેશવાસીઓને મારી વિનંતી છે કે આપણે રક્તદાનના મહાકેમ્પમાં જોડાય, વધુમાં વધુ રક્ત આપણે પણ આપીએ અને આપણા દ્વારા પણ વધુમાં વધુ લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાય. આવતીકાલે સાંજે 3 થી 8 રેડ ક્રોસ આઝાદ ચોક મુકામે. દરમિયાન આજે રજાનો શનિવાર હોવા છતાં કલેક્ટર કચેરી દિવસભર ધમધમી રહી હતી. જિલ્લા પ્રભારી સચિવ દિલીપ રાણાની અધ્યક્ષતામાં જૂનાગઢ શહેર અને જિલ્લાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં દિલીપ રાણાએ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા પાસેથી સંપૂર્ણ ડિજિટલ પ્રેઝન્ટેશન નિહાળીને ખાસ કરીને માંગરોળ દરિયા કિનારા ઉપર શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો. બીજી તરફ દિલીપ રાણાએ પણ આપતકાલીન સ્થિતિમાં વહીવટી તંત્ર અને નાગરિકો કેવી રીતે સમતોલન જાળવીને કામ કરે તેનું નિર્દેશન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો ઠેક ઠેકાણે રક્તદાન કેમ્પ યોજવા માટે પણ આદેશો જારી કર્યા હતા. જૂનાગઢના પણ તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરવાની જાહેરાત પ્રભારી સચિવ દિલીપ રાણાએ કરી હતી. આજની આ સમીક્ષા બેઠકમાં દિલીપ રાણાની સાથે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ સહિત તમામ તાલુકાના પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી, કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है।
यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ લોહાણા માંજનવંડી ખાતે આજે લોહાણા સમાજના બટુકો માટે સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિનો ઉપક્રમ યોજાયો હતો. જૂનાગઢ અને આસપાસના ગામના 15 બટુકોએ આ તકે હાજરી આપીને સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન નીચે કર્મકાંડી ભૂદેવ આનંદભાઈ પેરાણી દ્વારા યજ્ઞોપવિતની વિધિ પૂરી શાસ્ત્રોક્ત વિધિ સાથે સવારથી જ કરવામાં આવી હતી. જ્યારે 12
કલાકે સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થયા ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ખાસ ઉપસ્થિત રહી 15 બટુકોને શુભાશીષ પાઠવ્યા હતા. તો આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, શાસક પક્ષના નેતા મનન અભાણી અને રઘુવંશી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ કહ્યું કે છેલ્લા 42 વર્ષથી લોહાણા સમાજના દીકરાઓ માટે અમે સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજીએ છીએ. આજના 42માં સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાં બટુકોને અર્પણ ભેટની ખૂબ જ ચીજ વસ્તુઓ પણ દાતા પરિવાર તેમજ મહાજન મોભીઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી. લોહાણા સમાજના વડીલોએ પણ ઉપસ્થિત રહી 15 બટુકોને આશીર્વાદ પાઠવ્યા હતા. જુનાગઢ લોહાણા મહાજન દ્વારા 42મો સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાઈ ગયો. મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારો તથા આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી. 15 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય અને શાસ્ત્રી આનંદભાઈ પેરાણી તથા મેહુલભાઈ પેરાણીએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરાવ્યા. લોહાણા મહાજનના સભ્યશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ શહેરના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા તથા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણીએ પણ ખાસ હાજરી આપી. આ ઉપરાંત વર્ષો સુધી જૂનાગઢમાં ડેપ્યુટી મેયર તરીકે સેવા આપનાર ગિરીશભાઈ કોટેચાએ પણ હાજરી આપી અને બટુકોને શુભાશીષ પાઠવ્યા. હું શાસ્ત્રી આનંદભાઈ પેરાણી, લોહાણા મહાજન, સારસ્વત ગોર અને વૈષ્ણવ કથાકાર. લોહાણા મહાજનના આંગણે જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા આયોજિત 42મો સમૂહ યજ્ઞોપવિત અહીંયા જનોઈનો કાર્યક્રમ અને એની અંદર 15 બળવાઓનું અહીંયા યજ્ઞોપવિત સંસ્કારનું પૂજન કરવામાં આવ્યું છે. સવારે 7:30 વાગ્યે મંડપ મુહૂર્ત થયું, ત્યારબાદ ઘડી પીઠીનો કાર્યક્રમ અને અહીંયા હવે ગ્રહ શાંતિ થશે. અહીંયા ભિક્ષા દેવડાવી મહાજન અગ્રણીઓ દ્વારા લોહાણા મહાજન પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મશરૂ અને લોહાણા મહાજનના અગ્રણીઓ અત્રે ઉપસ્થિત સમગ્ર નામી અનામી રાજકીય, સામાજિક, આર્થિક તમામ કાર્યકરો દ્વારા ખૂબ સહયોગથી મુખ્ય દાતાઓ દ્વારા પણ ઉદાર હાથે આ કાર્યની અંદર તન મન ધનથી સહયોગ આપી અને આ કાર્યને દીપાવવામાં મદદ કરેલી છે. સમગ્ર પાંખો, સમગ્ર મંડળો, વીરબાઈમા મંડળ, રઘુવંશી યુવક મંડળ અને મંડળો દ્વારા પણ ખૂબ જહેમત ઉઠાવવામાં આવી છે. નવા સભ્યો દ્વારા અહીંયા ખૂબ ઉદાર હાથે કરિયાણાનું દાન, મુકેશભાઈ ચંદારાણા દ્વારા શ્રીખંડનું અહીંયા યોગદાન આપવામાં આવેલ છે અને સમગ્ર જે કોઈ દાતાઓએ સહયોગ આપ્યો છે એનો લોહાણા મહાજન ખૂબ આભાર વ્યક્ત કરે છે. શ્રી લોહાણા મહાજન તરફથી 42મો યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આવી રીતે આ રીતે સમૂહ યજ્ઞોપવિતનું આયોજન શ્રી લોહાણા મહાજન તરફથી કરવામાં આવે છે. આમાં 15 બટુકોએ ભાગ લીધેલો છે. જે 15 બટુકોએ ભાગ લીધો છે એ દરેક બટુકોને દાતાશ્રીઓ તરફથી તથા લોહાણા મહાજન સભ્ય અને આમંત્રિત મહેમાનો તરફથી ખૂબ સરસ યોગદાન મળેલ છે. એ લોકોનો સાથ સહકાર પણ ખૂબ સરસ છે. આવતીકાલે એટલે કે ગઈકાલે જે આ બટુકોની જનોઈનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સાંજી હતી, ત્યાર પછી 15 બટુકોની માળારોપણ હતી, ત્યાર પછી ભોજનની પ્રસાદી અને ત્યારબાદ દાંડિયા રાસનું આયોજન સુંદર રીતે કરવામાં આવેલું છે. જૂનાગઢમાં બહેનો માટે કાર્યરત ક્વીન ક્લબનો વધુ એક કાર્યક્રમ ગઈકાલે પ્રેસિડેન્ટ હોલ ખાતે યોજાયો હતો. પ્રીતિબેન કોટેચાના માર્ગદર્શન નીચે વેકેશનના સમયગાળા દરમિયાન બહેનો એકત્રિત થાય, મોજ મજા અને મનોરંજનની સાથે કંઈક નવું શીખે, એકબીજા સાથે વિચાર વિમર્શની આપલે કરે તેવા શુભ ઉદ્દેશ સાથે આ ક્વીન ક્લબનો કાર્યક્રમ ગઈકાલે સંપન્ન થયો. જૂનાગઢના જિગ્નેશ કડેચા અને સાથી ટીમે આ તકે ઉપસ્થિત રહીને કેટલાક સુંદર લોકપ્રિય ફિલ્મ ગીતો રજૂ કર્યા હતા. તો સાથી વૃંદ દ્વારા કેટલાક પરફોર્મન્સ પણ રજૂ કરીને ક્વીન ક્લબની બહેનોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રીતિબેન કોટેચાએ કહ્યું કે ક્વીન ક્લબમાં મોટી સંખ્યામાં બહેનો, અલગ અલગ જ્ઞાતિની બહેનો જોડાયેલી છે. સભ્ય તરીકે આ તમામ બહેનો એકત્રિત થાય અને વિચારોનું આદાન પ્રદાન કરે તેવા ઉદ્દેશ્ય સાથે દર 2 કે 3 મહિને અમે સૌ મળીએ છીએ. પ્રેસિડેન્ટ હોલ ખાતે લાઇટિંગના ઝગમગાટ વચ્ચે અને ડીજેના સથવારે ગઈકાલે ક્વીન ક્લબની બહેનોએ સાંજને સુનહેરી સાંજ બનાવી હતી ને એક
શાનદાર મ્યુઝિકલ ઇવેન્ટની સાથે વેકેશનનો આ દિવસ પસાર કર્યો હતો. જિગ્નેશ કડેચાએ કહ્યું કે સરસ માહોલમાં અમે જ્યારે પરફોર્મન્સ કર્યું છે ત્યારે અમને એવું લાગે છે કે સમય ક્યારે પૂર્ણ ન થાય અને આખી રાત અમે ક્વીન ક્લબ વચ્ચે અમારું મનોરંજન આપતા રહીએ. જી નમસ્કાર, હું જિગ્નેશ કલેચા અને મારી સાથે મારા સહકલાકાર એવા પ્રિયંકા વાજા જૂનાગઢથી. આજે અમે લોકો હોટલ પ્રેસિડેન્ટની અંદર ક્વીન્સ ક્લબ દ્વારા આયોજિત એક સરસ મજાનો ડાન્સ પરફોર્મન્સ સાથે નવા ગીતોનું એક જોરદાર આયોજન અને બહોળી સંખ્યાની અંદર બહેનોની ઉપસ્થિતિ અને વરસાદના વિઘ્નની સાથે પણ 100% હાજરી બહેનોની રહી અને અત્યારે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એવું થાય છે કે આ કાર્યક્રમની કોઈ દિવસ સવાર ન પડે અને આ જ રીતે બધા મજા કરતા રહીએ. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. જોશીપુરા વિસ્તારમાં આવેલ આદિત્યનગરની કેટલીક સોસાયટીઓમાં ગારા કીચડનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું છે, જેને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શિવજીનું મંદિર આવેલું છે જ્યાં મહિલા સત્સંગ મંડળ ચાલે છે, પરંતુ મહાનગરપાલિકાની દયાને કારણે અમે મહિલાઓ સત્સંગ કરી શકતી નથી તેવા રોષ સાથે આજે સ્થાનિક વિસ્તારની બહેનોએ આદિત્યનગર સોસાયટીમાં એકત્રિત થઈ અને કોર્પોરેટર ઉપર માછલા ધોયા હતા. બહારનું ખખડાવીને મત માગવા આવો છો, પરંતુ આવા ગારા કીચડમાંથી મુક્ત કરાવવા અમારી સામુ જોતા પણ નથી. આવું રોષભેર બોલતી બહેનોએ કહ્યું કે અમારે ત્યાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા વાહનો પણ આવતા નથી અને ગારા કીચડ અને તૂટેલા ભૂગર્ભ ગટરને કારણે ઉંદરોનો પણ ત્રાસ વધી ગયો છે. ગારા કીચડ અને વરસાદના પાણી ભરાઈ રહેતા હોવાને કારણે મચ્છર, મસી અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ છે. અમારા બાળકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો અમારી સામુ જોતા નથી તેવા આક્ષેપ સાથે આજે આદિત્યનગર વિસ્તારની બહેનોએ સ્થાનિક વિસ્તારમાં એકત્રિત થઈને હલ્લાબોલ મચાવ્યો હતો. મારું નામ મોનિકા બેન ભરતભાઈ ભારાઈ. અમારે સુરભી મોબાઈલથી લગીને આ ખાટ સમાજની વાડી લગણ રસ્તો એટલો ખરાબ છે, પૈસા ભરીએ તોય વાન અહીંયા નથી આવતું. અમારે આટલો વરસાદ થયો તો અમારે શું કરવાનું? તો રોડ નથી કરી દેતા. ચૂંટણી પહેલાની બધી આ વાત છે, તો અમને કોઈ ધ્યાન જ નથી દેતું. અહીંયા પૈસા ભરીએ તોય વાન નથી આવતું. ગલીમાં બધે રસ્તા એટલા ખરાબ છે, હાલવું કે ન હાલવું અમારે અહીંથી નીકળી કેમ શકીએ અમે અત્યારે? તો અમારે ચૂંટણી પહેલાની વાત છે તો કોઈ સમજ ધ્યાન જ નથી દેતા અહીંયા કે અમે હાલો રોડ બનાવી દઈએ. મતદાન જોતું હોય તો ઘરે ઘરે ડેલી ખખડાવે કે અમારે મતદાન જોઈએ છે, તો અત્યારે કેમ કોઈ જોવા નથી આવતું? વાનવાળાને પૈસા ભરીએ તો વાન અમારે ડેલી લગન નથી આવી શકતું, એટલો રસ્તો ખરાબ છે. એ કે રોડ ઉપર આવો તમે, ઉંદેડા એટલા હાવ હેરાન કરે છે. તમે જોવ તો ભોણ કરી જાય છે. કુંડી બનાવી ગયા તો એક કુંડી ઊંચી છે, એક કુંડી નીચે છે. ગટરમાં પાણી નથી જતું, એ પાણી અંદર ઘરમાં આવે છે. પૈસા દઈ દઈને અમે કુંડીને બધું સાફ કરાવીએ છીએ, તો કેમ કોઈ ધ્યાન નથી દેવા આવતું? અહીંયા જોવા નથી આવતું. જીવ જનાવર બધું અહીંયા ઘરી જાય. એટલે મારું નામ ચંદનબેન દિમાવત છે. જોશીપુરાના કોર્પોરેટર શ્રી ભાઈને વિનંતી કરવામાં આવે છે કે આદિત્ય માર્કેટમાં મંદિર પાસે અમેથી બોલીએ છીએ. અહીંયા અવારનવાર સત્સંગ મંડળ ચાલે છે, બધા આવે પણ બૈરાઓ ગઈઢા માણસો ચાલી શકતા નથી. અહીંયા ખાડા બહુ છે અને ઘરમાં પણ પાણી ગળી જાય છે. બહેનોના ગોદડા કેટલા બધા ફાડી નાખ્યા. ઉંદર જીવજંતુની બીક લાગે છે. અહીંયા કોઈ પણ રિક્ષાવાળા પણ આવી શકતા નથી, કારણ કે બાળકો અહીંયા આવે તો એને તકલીફ થાય રિક્ષાવાળાને. એટલે બાળકોને અમારે હાંકીને અમારે ત્યાં રિક્ષા સ્ટેન્ડે પહોંચાડવા પડે છે. અને કોર્પોરેટર સાહેબને વિનંતી કે તમે જ્યારે મત લેવા આવો છો ત્યારે તમે ઘરે ઘરે બધાને બહુ વિનંતી કરીને તમે આગ્રહ કરીને કહો છો. અત્યારે અમારે બધાય કાંઈ એવી બધી પરિસ્થિતિ કોઈની નથી થઈ કે ઘરે હાથે રોડ બનાવી દે. જો તમને મંજૂર થઈ ગયું હોય તો તમે બધા રોડ થઈ ગયા છે, તો અમારી શંકરવાડી ગલીમાં સત્સંગ થાય તો અમારી ગલી કેમ નથી? અહીંયા અવારનવાર શોરૂમમાં હજારો માણસો દેવ દર્શને આવે છે, ત્યાં મંદિરવાળી ગલી કનેક્શન નથી આવ્યા. અમારે પાણીના કનેક્શન હજી નથી આવ્યા, રોડ હજી બરાબર નથી. આ તો તમને નમ્ર વિનંતી, જો તમારી બાજુ આ રીતે હોય તો તમે શું પોઝિશન લ્યો? દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાની સૂચના બાદ અને જિલ્લા પોલીસ વડા બીજી જાડેજાના માર્ગદર્શન નીચે જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. સતત ત્રીજે દિવસે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરીને જે 2 વ્હીલર કે 4 વ્હીલર અડચણરૂપ પાર્ક કરેલા હોય તેને દૂર કરવાની સાથે સાથે દંડનાત્મક કાર્યવાહીની પણ પ્રતિબદ્ધતા એ ડિવિઝન પોલીસે વ્યક્ત કરી છે. નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાએ કહ્યું કે જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ, માલીવાડા રોડ, પંચારડી, MG રોડ, ગાંધી ચોક, ઝાંસીની રાણી સર્કલ અને ઝાંઝરડા ચોકડી સહિતના વિસ્તારો એવા છે કે જ્યાં 24 કલાકમાંથી 18 કલાક ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ગમે ત્યાં આડેધડ પાર્કિંગ કરીને ખરીદી કરવા ચાલ્યા જાય છે એ હવેથી ચલાવી લેવામાં નહીં આવે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ નગરજનોને અને ખાસ કરીને વાહન ચાલકોને અપીલ કરતા કહ્યું છે કે કોર્પોરેશન દ્વારા રોડની બંને બાજુ સફેદ પટ્ટા દોરવામાં આવ્યા છે. એની અંદર જ તમે વાહન પાર્ક કરો, અન્યથા અમારી ટીમ દ્વારા વાહનને ટોઈન કરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં ખાસ કરીને જે જૂનો વિસ્તાર છે, MG રોડ, ગાંધી ચોકથી લઈ અને ઝાંસી રાણીના સર્કલ સુધી, કાળવા ચોક, ઝાંઝરડા રોડ, ઝાંઝરડા ચોકડી, આ તમામ વિસ્તારોમાં જે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે અને ટ્રાફિકના જે નિયમો છે તેનો ભંગ કરવામાં આવે છે. જનરલી જે વાહન ચાલકો છે તેમની મેન્ટાલિટી એ પ્રકારની હોય છે કે પોતાને કોઈ વસ્તુ કે સામગ્રી લેવાની હોય તો 10 મિનિટ માટે ત્યાં પાર્ક કરી અને જતા રહે. આ સમય દરમિયાન જેટલા પણ વાહન ચાલકો નીકળે છે એ તમામને અગવડતા ઊભી થતી હોય. આ સંજોગોમાં ટ્રાફિકના નિયમોનું જો કોઈ વાયોલેશન કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ છે એ ટ્રાફિક પોલીસ અને શહેરના ABC ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો સવાર સાંજ કાર્યરત કરવામાં આવેલી છે. હાલ છે ટ્રોઈંગ કેન દ્વારા આ પ્રકારના જે 2 વ્હીલ કે 4 વ્હીલ જે કંઈ પણ મતલબ અડચણરૂપ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. વધુમાં મારી જૂનાગઢના તમામ શહેરીજનોને પણ નમ્ર અપીલ છે કે વાહનોની સંખ્યા ડે બાય ડે ખૂબ વધી રહી છે. જ્યારે રસ્તાઓ છે એ પ્રમાણમાં એઝ ઇટ ઇઝ છે, તો આ સમસ્યાને કઈ રીતે ઓછી કરી શકાય એના માટે આપનો સહકાર ખૂબ જરૂરી છે. જ્યારે આપ MG રોડ કે અન્ય કોઈ આવી જગ્યાએ માગનાથ બાજુ જવાનું થાય તો જનરલી છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય અથવા તો છે એ વાહન યોગ્ય જગ્યાએ પાર્ક થાય, જ્યાં પાર્કિંગની સ્પેસ હોય ત્યાં. એવું ખાસ કાળજી રાખવામાં આવશે. આગામી સમયમાં આ કાર્યવાહી છે એ વધુ કડકાઈથી કરવામાં આવશે, જેથી કરીને છે એ દરેક લારી ગલ્લાવાળા પણ અડચણરૂપ હશે તો તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં એક ઝુંબેશના રૂપે કામગીરી કરવામાં આવશે. છેલ્લા 5 દિવસથી જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં બપોર પછી વરસાદ ઘેરાય છે અને તૂટી પણ પડે છે. જૂનાગઢમાં પણ આજે દિવસભર આકાશ અને વાતાવરણ ચોખ્ખું હતું, પરંતુ બપોરે 3 પછી ઉકળાટના પ્રમાણમાં વધારો થયો અને સાંજે 5 વાગ્યા પછી વરસાદ વરસવો શરૂ થયો હતો. કેટલાક વિસ્તારોમાં ઝરમર તો કેટલાક વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે કેસર અને ખાસ કરીને રાવણા સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે. ભેસાણમાં પણ છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસતો હોવાનું અમારા રિપોર્ટર કાસમ હોશી જણાવી રહ્યા છે. અને ભેસાણમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેતરોમાં વરસાદના પાણી ફરી વળતા કેટલાક પાકને નુકસાન થયું છે. ખેડૂતો સર્વે કરીને નુકસાન થયેલા પાકને આવક અંગે મદદ કરવા, સહાય કરવા રાજ્ય સરકારને રજૂઆત કરે છે, પરંતુ માત્ર ભેસાણ કે જૂનાગઢ નહીં, જિલ્લાના લગભગ તાલુકાઓમાં બપોર પછી વરસાદ તૂટી પડે છે અને એને કારણે કમોસમી માવઠાની લોકો અનુભૂતિ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 58 તાલુકાઓમાં 35,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં આજથી સિંહની વસ્તી ગણતરીનો પ્રારંભ. 5 વર્ષમાં સંખ્યા
વધવાનો વિશ્વાસ વ્યક્ત કરતા વન મંત્રી મોળુભાઈ બેરા. વર્તમાન સમયની પરિસ્થિતિને જોતા ભાજપ આવતીકાલે શહેર અને જિલ્લામાં રક્તદાન કેમ્પ કરશે. સરહદના સેનાની સલામતી માટે પણ લોકોને રક્તદાન કરવા કરી અપીલ. અને લોહાણા મહાજન દ્વારા 42માં સમૂહ યજ્ઞનો પવિત્ર સંસ્કાર સંપન્ન. 15 બટુકોએ જનોય ધારણ કરી હિન્દુ સંસ્કૃતિનું કર્યું જતન. તો આ સાથે મને રજા આપશો. આવતીકાલે રવિવાર છે, પરંતુ જુનાગઢ શહેરમાં અનેક સ્થળો ઉપર રક્તદાન શિબિર છે. અમે અમારા યુવા દર્શકોને વિનંતી કરીએ છીએ કે જો આપે 3 મહિનામાં રક્ત ના આપ્યું હોય તો આવતીકાલે અચૂક રક્તદાન કરો. ભારતીય સેનાનો જોમ જુસ્સો વધારો. તમારું રક્ત કોઈ પણ એક સૈનિકને પણ મળી શકે છે, કોઈ એક વ્યક્તિને નવજીવન આપી શકે છે. અચૂક રક્તદાન કરો. આવતીકાલે મળીશું સોમવારે રાત્રે નવા સમાચાર સાથે. નમસ્કાર.